નમસ્તે મિત્રો, તો ટેક ક્લાસરૂમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે એઆઈ રિલેટેડ એક ટોપિક લઈને આવ્યો છું હું તમારી સામે કે ચેટ જીપીટીનો ઉપયોગ કરો માઇક્રોસોફ્ટ વર્ડમાં અને તમારું માઇક્રોસોફ્ટ વર્ડનું જે કામ છે એને સરળ અને ઝડપી બનાવો। તો અગાઉ આપણે એક્સેલ સાથે ચેટ જીપીટીનું ઇન્ટિગ્રેશન જોઈ ગયા છીએ। અગાઉ આપણે ગૂગલ સીટ સાથે પણ ચેટ જીપીટીનું ઇન્ટિગ્રેશન મેં બતાવ્યું હતું। હવે ઇન્ટિગ્રેશનનો મતલબ શું થાય કે ઇન્ટિગ્રેશન એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જ તમારે ચેટ જીપીટીનો યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે। એવું નથી કે વર્ડ અલગ જગ્યાએ છે, ચેટ જીપીટી અલગ જગ્યાએ છે, આપણે કોપી પેસ્ટ કરવાનું છે, એવું નથી। વર્ડની અંદર જ તમે ચેટ જીપીટીને ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારું કામ સરળ બનાવી શકો છો। હવે વર્ડમાં તમે કેવા કેવા કામ કરતા હોય તમને ખ્યાલ જ છે, કોઈ ટેબલ બનાવવું છે, કોઈ ઇમેજને ઇન્સર્ટ કરવી છે, કોઈ એપ્લિકેશન લખવી છે, કોઈ રિપોર્ટ જનરેટ કરવો છે, આ બધા કામ આપણે વર્ડમાં કરતા હોઈએ છીએ અને આપણે એના માટે ટાઈપિંગ પણ કરવું પડતું હોય છે। હવે સમજી લો કે ચેટ જીપીટી જ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ઓપ્શન આવી જાય અને આપણે ખાલી પ્રોમ્પ્ટ લખીએ અને પ્રોમ્પ્ટના થકી આપણને બધી જ કન્ટેન્ટ મળી જાય તો કેટલું સરસ થાય। તો આ ઓપ્શન આવી ગયું છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર। હવે આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકીએ છીએ। હું તમને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવીશ, 4-5 પ્રોમ્પ્ટ પણ આપણે એને યુઝ કરીશું અને આપણું ડેઇલીનું જે કામ છે, રૂટીન કામ છે, એને કઈ રીતે સરળ અને ઝડપી બનાવીએ એના માટેનો આ જો વિડીયો છે, હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ આપણે જોઈશું। તો એને ઇન્સ્ટોલ કરીને પણ હું બતાવીશ કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે ચેટ જીપીટીને કઈ રીતે ઇન્સ્ટોલ કરીએ છીએ। તો સૌથી પહેલાં તો હું અહીંયા જે થંબનેલ છે એને બંધ કરું છું અને આપણા ડેસ્કટોપ ઉપર આવી જઈએ છીએ। એટલે હવે આ કમ્પ્યુટરનું ડેસ્કટોપ છે, ત્યાં સૌથી પહેલાં તો મારે શું જોઈશે, તો સૌથી પહેલાં તો મારે માઇક્રોસોફ્ટ વર્ડની એક ફાઇલ જોઈશે। તો હું અહીંયા રાઇટ ક્લિક કરું છું અને ત્યાં ન્યૂમાં જઈને એક માઇક્રોસોફ્ટ વર્ડનું એક ડોક્યુમેન્ટ લઈ લઉં છું। તો આપણી પાસે હવે ન્યૂ ડોક્યુમેન્ટ્સ કરીને એક ઓપ્શન છે, એના ઉપર હું ડબલ ક્લિક કરું છું એટલે માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટ ઓપન થશે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટ ઓપન છે અને અહીંયા આપણે બધી વસ્તુ લખી શકીએ છીએ। હવે તમે જોશો તો અહીંયા તમને એક ઓપ્શન આપેલું છે એડિન્સ। તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાની છે અને તમારે એને ચેટ જીપીટીને અહીંયા ઇન્સ્ટોલ કરવાનું છે। હવે એડિન્સનો મતલબ શું થાય? એડિન્સ એટલે કે પ્લગઇન્સ, તમે ઘણા લોકો પ્લગઇન્સ કહે છે, એડિન્સ કહે છે, એડઓન્સ કહે છે, એટલે અલગથી તમારે એને ઇન્સ્ટોલ કરવું પડે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ચેટ જીપીટીને। એટલે હું એના ઉપર ક્લિક કરીશ એટલે મને ઓપ્શન મળશે। તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે અને ઘણા બધા સોફ્ટવેર છે જે તમે અહીંયા એડ કરી શકો છો। તો પહેલું જ તમને ઓપ્શન મળશે જીપીટી ફોર MS વર્ડ, બીજું છે જીપીટી ફોર એક્સેલ એન્ડ વર્ડ અને બીજી પણ ઘણી બધી એપ્લિકેશન છે। પણ હાલ આપણે શું શીખીએ છીએ તો MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ચેટ જીપીટીને કઈ રીતે ઇન્સ્ટોલ કરીશું। તો આપણે અહીંયા ઇન્સ્ટોલ ઉપર એટલે કે એડ ઉપર ક્લિક કરવાની છે। હવે હું જેવી એડ ઉપર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો અહીંયા એક સ્લાઇડ બાર મને મળે છે। તો હવે સ્લાઇડ બાર જે છે એ જ તમારું ચેટ જીપીટી છે। એટલે ચેટ જીપીટી હવે ઇન્સ્ટોલ થઈ ગયું છે। અત્યાર સુધી આપણે શું કરતા હતા? ચેટ જીપીટીની અંદર પ્રોમ્પ્ટ લખતા હતા, ત્યાં જે પણ રિઝલ્ટ મળે એને કોપી કરી અને આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પેસ્ટ કરતા હતા। હવે આપણે એવું નથી કરવાનું, આપણે ચેટ જીપીટીને માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જ યુઝ કરવાનું છે। મારો એક એક્સેલનો પણ એક વિડીયો બહુ જ મસ્ત છે અને તમે લોકોએ બહુ જ સારો પ્રતિસાદ આપ્યો હતો કે એક્સેલમાં પણ હવે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી અને આપણે એક્સેલમાં પણ ચેટ જીપીટીનો યુઝ કરી શકીએ છીએ। બહુ જ સારો એક વિડીયો છે મારો બનાવેલો, તમે એ જોઈ શકો છો। વર્ડની હાલ આપણે વાત કરીશું તો વર્ડમાં આપણે કેવા કેવા કામ કરતા હોઈએ છીએ। તો રાઇટિંગ સ્કિલ છે, એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ એપ્લિકેશન લખવી છે, રિઝ્યુમ બનાવવો છે, અથવા તો રિપોર્ટ જનરેશન કરવું છે, કન્ક્લુઝન લખવું છે, સમરી લખવી છે, એ ટાઈપના આપણે કામ કરતા હોઈએ છીએ। અહીંયા ઇમેજ ઓપ્શન પણ તમને મળી જશે, એડ ઇમેજ, પ્લાન્સ, કોન્ટેક્ટ્સ, આ બધા પણ ઓપ્શન્સ તમને મળે છે। પણ મોસ્ટ પ્રોબેબલી આપણે ટેક્સ્ટ મેનિપ્યુલેશન સાથે કામ વધારે કરતા હોઈએ છીએ। હવે ટેક્સ્ટ મેનિપ્યુલેશનમાં અહીંયા તમારે શું કરવાનું છે તો અહીંયા તમારે પ્રોમ્પ્ટ લખવાનો છે। તો હું એક પ્રોમ્પ્ટ લખું અને જોઈએ કે પ્રોમ્પ્ટનું રિઝલ્ટ આપણને કેવું મળે છે। તો સમજી લો કે મારે એક લીવ એપ્લિકેશન લખવી છે, મારે એક લીવ એપ્લિકેશન લખવી છે કે મારે કોઈ વર્કશોપ છે અને 5 દિવસના વર્કશોપમાં જવું છે અને એના માટે એપ્લિકેશન લખવી છે। તો હું એક સિમ્પલ નાનો ટેક્સ્ટનો પ્રોમ્પ્ટ આપીશ અને એના ઉપરથી એક આખી એપ્લિકેશન જનરેટ થશે। તો અહીંયા લખું છું આઈ વોન્ટ ટુ રાઇટ એન એપ્લિકેશન for 5 days leave to my principal Dr. અજય પટેલ। હું અહીંયા ઘણી વસ્તુ ડિસ્ક્રાઇબ કરી છું, એ જોઈ લેજો। શું શું ડિસ્ક્રાઇબ કરું કે 5 દિવસનું લીવ જોઈએ છે, મારા પ્રિન્સિપલ છે ડૉક્ટર અજય પટેલ, એમને હું આ લીવ લખી રહ્યો છું। હવે હું મારું નામ આપીશ, આઈ એમ પ્રોફેસર
I am Professor Ravi Patel. I'm Professor Ravi Patel and I want to attend workshop on SEO at Ahmedabad during 1st to 5 July 2026. So for that I want to write professional એપ્લિકેશન તમે કહો કે મેલ કહો. બસ 232 કેરેક્ટરનું એક સ્મોલ પ્રોમ્પ્ટ લખ્યો છે અને હું એને એક્ઝિક્યુટ કરું છું ક્રિએટ અ ટેક્સ્ટ. હવે તમે જોઈ શકો છો અહીંયા આખું પ્લેન ટેક્સ્ટ બોક્સ છે અને હવે આપણી એપ્લિકેશન અહીંયા લખીને આવી ગઈ છે. રિસ્પેક્ટેડ ડૉક્ટર અજય પટેલ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આઈ એમ પ્રોફેસર રવિ પટેલ. સર્ચ એન્જિન વર્કશોપ માટે જઈ રહ્યો છું. 1 થી 5 તારીખમાં જઈ રહ્યો છું. SEO વિષય છે. ડ્યુરિંગ માય એબ્સન્સ આઈ વિલ એન્શ્યોર ધેટ માય ઓલ સ્કેડ્યુલ લેક્ચર એન્ડ રિસ્પોન્સિબિલિટી આર પ્રોપરલી મેનેજ. આ બધી વસ્તુ મેં લખી નથી, છતાં પણ એને બહુ જ સારી રીતે ડિફાઇન કર્યું છે. અને નીચે સિન્સિયરલી ડિપાર્ટમેન્ટનું નામ લખી શકો છો અને તમારું ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર, એટલે તમારી આખી એપ્લિકેશન રેડી થઈ ગઈ. હવે આખી એપ્લિકેશન લખવા માટે આપણે શું કર્યું, ખાલી 232 કેરેક્ટર લખ્યા છે ખાલી, એટલે વર્ડ તો બહુ ઓછા છે અને આખી એપ્લિકેશન તમને મળી ગઈ. હવે તમારે ચેટ જીપીટીમાંથી આ એપ્લિકેશન લખી અને કોપી કરીને અહીંયા લાવવાની એવી જરૂર નથી. તમે વર્ડમાં બધા કામ કરી શકો છો. અત્યારે હું ટેક્સ્ટ મેનિપ્યુલેશન તમને બતાવું છું અને બીજા પણ પ્રોમ્પ્ટ લખી શકાય છે. એક્ઝામ્પલ તરીકે તમારે એસે જોઈએ છે. ઓકે, તો આપણે નેક્સ્ટ પેજ ઉપર જતા રહીએ અને હું અહીંયા એક બીજી એક્શન લખું છું, આને ક્લિયર કરી દઉં છું અને એક એસે લખું છું. આઈ વોન્ટ એન એસે ઓફ 500 વર્ડ્સ. 500 એટલે ઓછા કહેવાય આમ તો, પણ ચાલશે વાંધો નહીં. આઈ વોન્ટ ટુ રાઇટ એન એસે ઓફ 500 વર્ડ્સ on future of AI for college students. ઓકે, તો મેં સિમ્પલ લખ્યું છે આઈ વોન્ટ ટુ રાઇટ એન એસે ઓફ 500 વર્ડ્સ ઓન ફ્યુચર ઓફ AI ફોર કોલેજ સ્ટુડન્ટ. તમે આ રીતે લખી શકો છો, કારણ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ પણ એક આખો વિષય છે, એના પર પણ મેં એક વિડીયો બનાવેલો છે કે પ્રોમ્પ્ટ કઈ રીતે આપવો, તમે એઆઈમાં પ્રોમ્પ્ટ કઈ રીતે લખો છો. તો મેં અહીંયા શું લખ્યું છે, કોલેજ સ્ટુડન્ટ માટે જોઈએ છે, એટલે એ છે ને મને કોલેજ સ્ટુડન્ટને રિલેટેડ લેંગ્વેજમાં આપશે, એવું નહીં આપે કે 5મા ધોરણના સ્ટુડન્ટ માટેના આપશે. કોલેજ સ્ટુડન્ટ લખ્યું છે મેં, હવે જોઈ શકો છો બહુ જ સારી રીતે એને એક્ઝેક્ટ 500 વર્ડમાં મને અહીંયા એસે લખીને આપી દીધો છે અને એ પણ કોલેજ સ્ટુડન્ટ માટે. હવે હું અહીંયા લખું કે ભાઈ સ્ટાન્ડર્ડ 5th માટે જોઈએ છે, તો એ જે છે એસે એવો જ આવશે, 500 વર્ડમાં જ એસે આવશે, પણ એ બહુ સિમ્પલ લેંગ્વેજમાં લખીને આપશે કે જે 5મા ધોરણનો વ્યક્તિ પણ સ્ટુડન્ટ પણ સમજી શકે એવો એસે છે. એટલે આવા કેરેક્ટર મેન્યુપ્યુલેશનના તમે પ્રોમ્પ્ટ જેટલા પણ અહીંયા આપશો એ બધા જ પ્રોમ્પ્ટ અહીંયા વર્ક કરશે અને તમારા માટે એ વસ્તુ એપ્લિકેશન કરશે. હવે હું તમને એક બીજી એપ્લિકેશન લખીને અહીંયા બતાવું છું, એટલે તમને પણ આઈડિયા આવે કે એક્ઝેક્ટલી તમે કેવા કામ કરી શકો છો. અહીંયા 3rd પેજ ઉપર હું જતો રહું છું. હવે અહીંયાથી આ ઓપ્શન છે અને ક્લોઝ કરું છું અને હવે કેવી એપ્લિકેશન લખું છું કે સમજી લો કે મારે એક કવર લેટર જોઈએ છે કે મારે ફોરેનમાં એડમિશન લેવું છે. જનરલી આ બધા જે કામો છે ને એ રિયલ લાઈફ કામો છે, એટલે તમને જરૂર પડતી જ હોય છે. સમજી લો કે મારે ફોરેનમાં સ્ટુડન્ટ્સ વિઝા માટે અપ્લાય કર્યું છે કોઈ યુનિવર્સિટીમાં, એનો હું એપ્લિકેશન કરું છું, એમાં એક કવર લેટર હોય છે. તો એવું કવર લેટર મારે લખવો છે, તો કઈ રીતે લખીશ, તો મારે સિમ્પલ પ્રોમ્પ્ટ આપવાનો છે આઈ વોન્ટ કવર લેટર ફોર એપ્લિકેશન ઓફ foreign study at USA. પછી થોડું એનું બેકગ્રાઉન્ડ લખું છું. આઈ વોન્ટ ટુ અપ્લાય ફોર MCA at USA college and for that I want to write કવર લેટર. આમાં મેં એટલું સ્પેસિફિક નથી લખ્યું, સિમ્પલ લખ્યું છે 143 કેરેક્ટરમાં કે મારે કવર લેટર ખાલી જોઈએ છે. USA કોલેજમાં મેં એપ્લાય કર્યું છે ને એ
અપ્લાય માટે MCA પ્રોગ્રામ માટે અપ્લાય કર્યું છે ને એ માટે મારે કવર લેટર જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા એને મને કવર લેટર આપી દીધો છે પ્રોપર વેમાં. ઓકે, હજુ પણ તમે થોડું સ્પેસિફિક લખી શક્યા હોત, કારણ કે જેટલું પણ તમે સ્પેસિફિક લખશો એટલું તમને વધારે આઈડિયા આવશે ને એટલું જે સારું આઉટપુટ આપી શકે. તો મિત્રો હવે ટેક્સ્ટ મેનિપ્યુલેશનના તો તમને 2-3 આઈડિયા આપ્યા છે. તમે ઇવન ChatGPTમાં જઈને લખશો ને તો પણ તમને ઘણા બધા આઈડિયા આપશે કે કેવા કેવા પ્રોમ્પ્ટ લખી શકાય. અને આપણું ડેઇલીનું કામ જે છે ટેબલ ફોર્મેટમાં, તમારે કોઈ ટેબલ ફોર્મેટમાં જોઈએ. ચલો એક બહુ મસ્ત પ્રોમ્પ્ટ લખીને તમને બતાવું. જસ્ટ અ મિનિટ, આપણે એક નવા પેજ ઉપર આવી જઈએ ને લખી દઉં છું હું અહીંયા એક મસ્ત પ્રોમ્પ્ટ. I want list of 50 AI tools with its features in table format. શું લખ્યું કે મારે 50 AI ટૂલ્સ જોઈએ છે. ટૂલ્સનો સ્પેલિંગ ખોટો છે, જસ્ટ અ મિનિટ. મારે 50 ટૂલ્સનું લિસ્ટ જોઈએ છે. I want the list of 50 tools with its features in a table format. ટેબલ ફોર્મેટમાં જોઈએ છે 50 ટૂલ. તો જોઈએ રિઝલ્ટ કેવું આપે છે. અહીંયા આપણે એને એક્ઝિક્યુટ પણ કર્યું છે. 50 AI ટૂલ્સનું મારે લિસ્ટ જોઈએ છે અને એ પણ ટેબલ ફોર્મેટમાં. તો કેટલી સ્પીડમાં અને કેટલી એક્યુરેસી સાથે આપણને રિઝલ્ટ અહીંયા આપે છે જોઈ લઈએ. ચાલો હવે રિઝલ્ટ તમારી સામે જ છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ 50 AI ટૂલ્સ વિથ કી ફીચર્સ. તો ટૂલનું નામ આપ્યું છે, પ્રાઇમરી યુઝ આપ્યો છે, એનો કી ફીચર્સ આપ્યો. તમે જોઈ શકો ટેક્સ્ટ જનરેશન માટે સૌથી વધારે કોઈ સારું હોય તો એ OpenAI અને ChatGPT છે. એન્થ્રોપિકનું ક્લોડ AI છે. ગૂગલના LLM ને ઘણા બધા મોડલ છે. OpenAI અને ઘણા બધા AI ટૂલ છે. એનું આખું લિસ્ટ આપી દીધું છે 50 ટૂલનું, અને એ પણ ટેબલ ફોર્મેટમાં. તો હવે તમે સમજી ગયા છો કે અહીંયાથી ટેબલ ફોર્મેટમાં તમે આ બોર્ડર આપીએ તો તમે આપી શકો છો પછી આ રીતે. તો હવે ટેબલ ફોર્મેટમાં ડેટા મળી ગયો. તો મિત્રો બસ આ જ ડેમોન્સ્ટ્રેશન મારે તમને આપવું હતું કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ChatGPTને કઈ રીતે યુઝ કરી શકાય છે ઇફેક્ટિવલી, અને તમારા ડેઇલીના કામ તમે કઈ રીતે સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો, તમારી એફિશિયન્સી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો, તમારી પ્રોડક્ટિવિટી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો, અને તમે તમારા કામને ઇઝી કઈ રીતે બનાવી શકો છો. તો આ બધા ટૂલ્સ અને ટેકનોલોજી છે, જેટલી પણ શીખશો એટલું જ તમને જીવનમાં આગળ કામ આવશે. તમારા જોબ માટે એપ્લાય તમે કરશો ત્યારે તમે આ વસ્તુ કહી શકો છો. જ્યારે તમે જોબમાં તમારે પ્રમોશન માટેનું કોઈ વસ્તુ હોય તો આ બધા ટૂલ્સની જાણકારી જરૂરી છે ફ્રેન્ડ્સ. હવે ખાલી એક જ આમાં વસ્તુ તમને કહી દઉં છું કે માઇક્રોસોફ્ટ વર્ડમાં મેં જે યુઝ કર્યું છે અહીંયા, એ યુઝ જ્યારે પણ તમે ChatGPTનો કરો તો એમાં તમારે લાઇસન્સ વર્ઝનની જરૂર પડશે. મતલબ કે જો માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એના દરેક વર્ઝનમાં ChatGPT સપોર્ટેડ નહીં હોય. તમે ફ્રી ઓફ વર્ઝન યુઝ કરો છો, ક્રેક વર્ઝન યુઝ કર્યું છે, જેને આપણે કોપીરાઇટ સોફ્ટવેર કહીએ છીએ, તો કોપીરાઇટ સોફ્ટવેર યુઝ કર્યું છે, કે તમે પાયરેટેડ કોપી સોફ્ટવેર યુઝ કર્યું છે, અમુક જૂનું વર્ઝન છે માઇક્રોસોફ્ટ વર્ડનું. તો આ બધા કેસમાં તમને ChatGPT માટે આ બધા ઓપ્શન્સ અહીંયા નહીં મળે. એના માટે તમારી પાસે લાઇસન્સ વર્ઝન હોવું જરૂરી છે માઇક્રોસોફ્ટ વર્ડનું. તો તમે આ ઓપ્શન્સ વધારે સારી રીતે કરી શકશો અને આ બધા એક્સપેરિમેન્ટ કરી શકશો અને તમારી પ્રોડક્ટિવિટીને પણ ઇમ્પ્રૂવ કરી શકશો. એટલે જ્યારે પણ તમે આ ડેમો કરો તમારા PC ઉપર કે તમારા કમ્પ્યુટર ઉપર, એટલે જોઈ લેવાનું કે તમારી પાસે કયું વર્ઝન છે, ફ્રી ઓફ છે વર્ઝન છે, લાઇસન્સ કોપી વર્ઝન છે કે ક્રેક છે કે પાયરેટેડ કોપી છે, આ ચેક કરવું જરૂરી છે. એટલા માટે જ્યારે પણ યુઝ કરો લાઇસન્સ કોપી સાથે કરશો તો વધારે મજા આવશે ને એ તમને ઇફેક્ટિવ પણ હશે અને સપોર્ટેડ પણ હશે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. નવો એક વિડીયો લઈને નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી જે પણ મિત્રોએ હજુ સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જે રીતે મેં તમને અહીંયા ટોપિક આપ્યો છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ChatGPTને ઇન્સ્ટોલ કરી ઇન્ટિગ્રેટ કરીને આપણે એમાં પ્રોમ્પ્ટને એક્ઝિક્યુટ કરીને મેં તમને ડેમોન્સ્ટ્રેશન હેન્ડ્સ ઓન ફ્રી બતાવેલું છે. તો તમે પણ પ્રેક્ટિસ કરજો અને ટેકનિકલ વસ્તુઓ શીખતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.